નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના જખા પાસે પાકિસ્તાની બોટ સાથે 11 માછીમારો પકડાયા. અરબ સાગરમાં ભારતીય કોસ્ટગાર્ડની કાર્યવાહી. કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં ફરી એકવાર પાકિસ્તાની ઘૂસણખોરીનો કેસ સામે આવ્યો છે. જખૌ આસપાસના જળપ્રદેશમાં સતત સતર્કતા જાળવી રહેલી ભારતીય કોસ્ટગાર્ડની ટીમે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોટને રોકી હતી. વધુ તપાસ કરતા ખબર પડી કે આ બોટ અલવલી નામની પાકિસ્તાની દરિયામાં પાકિસ્તાનની અવળચંડાઈ બોટ હતી, જેમાં 11 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. આમાંથી 2 સગીર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કચ્છ સરહદે છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરી વધતા ભારતીય સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. દરિયાઈ માર્ગે આવન જાવન સમયે કોઈ પ્રકારે સુરક્ષા જોખમ ન ઊભું થાય તે માટે કોસ્ટગાર્ડ સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. આ વધારેલી સતર્કતા દરમિયાન જ કોસ્ટગાર્ડની ટીમને શંકાસ્પદ બોટ પાણીના ભારતીય વિસ્તાર સુધી પ્રવેશેલી દેખાઈ રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.